આજનો લાવો લઈ લ્યો, કાલનું કોને કર્યું? આપણે નથી કહેતા કાલા હોય એ કાલ કે, અરે કાલ કોઈ દી થઈ જ નથી. અમુક અમુક દુકાનમાં લખ્યું હોય આજે રોકડા કાલે ઉધાર. એ લખવાવાળાની બુદ્ધિ કેટલી ચાલી હશે? આજે રોકડા કાલે ઉધાર. ઓલો આજ રોકડા દઈને જાય, કાલનું કીધું ને આજ થઈ ભાઈ, હવે કાલ તો કાલ થઈ. કાલ કોને જોઈ છે આપણે? આ બધું ભેગું કરેલું મૂકીને વ્યાજ આવવાનું, આમાં કોઈનું કાંઈ ભેગું નથી જવાનું. જેટલું ભેગું કર્યું એ આપણું છે જ નહીં. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસંતો કહે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે, તારું નથી તલ ભાર અંત, કાળે સગું નથી કોયનું. હું ભેગું કર્યું? તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે, તારી વાડી ઘોડીને લીંબડી રે, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમ કહે કે મારું મારું કરીને ધન મેળવું, પણ એમાં તારું નથી તલભાર. પણ મને જો કહેવાની ઈચ્છા થાય ને તો હું મારા શબ્દોમાં એમ કહું, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. ગઈકાલે મેં ધૂન ગવરાવી ત્યારે મેં કીધું હતું કે આ ધૂન આજ તમે બધા બેઠા છો એના માટે નહીં, આ ધૂન ટીવીમાં જે જોતા હતા એના માટે હતી. આજની આ જે ધૂન ગાઉં છું એ સૌજીભાઈ માટે છે મને, કારણ કે એને આ ધૂન બહુ વધારે ગમે છે એટલા માટે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેં લીને કાલી હાથે જાવું પડશે, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે, એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે, કોણ જાણી શકે કાલને, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. ગમે તેટલી સંપદા ભેગી કરશો, દુનિયાનો એક દાખલો મને બતાવો કે કોઈ બાપ મરી ગયો હોય અને એના દીકરાએ એના હાથની અંદર વીંટી રહેવા દીધી હોય. અરે વીંટીની તો વાત પછી રહી સાહેબ, અંગ ઉપરના વસ્ત્રો ઉતારી લે છે. હા, નવું વસ્ત્ર આપે હો,
સરસ મજાનું ખાપણ નવું. ઓલો હું તો એમ કહેતો કે આજ નવું આપ્યું, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. ન્યા જઈને તો ઈ લઈ લેવાના. એટલે તો સિકંદર કહીને ગયો સાહેબ. સિકંદરે એમ કહ્યું કે મારું મૃત્યુ થાય ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. શું કામે ને આ દુનિયાને ખબર પડે કે મેં લડીને આટલી સંપદા ભેગી કરી, પણ હારે હું લઈ ગયો? કાંઈ નહીં સાહેબ, ખાલી હાથ આવ્યો, ખાલી હાથ ગયો. રજકણ તારા રજળશે જેમ રણમાં મૂંડે રે. રજકણ તારા રજળશે જેમ રણમાં મૂંડે રે. હજી બાજી છે તારા હાથમાં માટે ચેત નરતે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એક નાની એવી વીંટી હારે ન આપે. તમે વિચાર તો કરો, વીંટી આપવાની વાત તો પછી રહી. કરોડોપતિ રૂપિયાનો માલિક હોય અને બીમાર પડે એટલે એનો દીકરો એના ઘરની સારામાં સારી લક્ઝરિયસ કારમાં એને સુવાડી અને દવાખાના ભેગો કરે જલ્દી. આ સત્ય ઘટના હો. સારામાં સારી કારમાં સુવાડી અને દવાખાના ભેગો કરે. મારા બાપુજીને ગમે તેટલો ખર્ચો થાય, ડોક્ટર મારા બાપુજીને બચાવી દે. ડોક્ટરો પ્રયત્નો કરે, અથાગ પ્રયત્નો કરે અને મૃત્યુ પામે. મને એક દાખલો બતાવો. પછી દીકરો એના બાપને, એના શબને એની સારી કારમાં ઘરે લાવ્યો. હું શું કે ના હો, હવે શબ વાહિની બાંધી લ્યો. હવે ન લઈ જાવ, હવે શબ વાહિની બાંધી લ્યો. શું કામનું સાહેબ? જીવતા હતા ને ત્યારે બધાએ ભાઈ ભાઈ કર્યું. આમાંથી જેવો પ્રાણ ગયો એટલે સમજો કોઈ તમારું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. 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 એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી સાહેબ. આ દુનિયામાં તો તમને જે કાંઈ લઈને આવ્યા છો ને, જેમ આવ્યા હતા એમ જવાનું. ઉઘાડા શરીરે આવ્યો હતો અને ઉઘાડા શરીરે જવાનું છે સાહેબ. કઈ ભેગું નહીં આવે આમાંથી. ગમે તેટલો રૂપાળો દેહ હશે, કોઈ ઘરમાંય નહીં રાખે. એટલે કહેવું ગમે, તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. સૌજીભાઈ ના બોલે. એક કડી ગાવ સૌજીભાઈ, એક કડી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. બધી માયા મેલીને ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શક્યું
કાળને રે સવારે કાલ કેવી થશે કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવી થશે. આમ તો તમને મને એટલા માટે આ ગભરાવાનો આનંદ થયો કે એ દુધાળા ફરતા હતા ને તો ઓલી ગાડીમાં વગાડતા વગાડતા એ ગાડીના ટેપનો અવાજ આવે ને એના કરતાં વધારે અવાજ એનો હતો, એટલે મને આજે એની પાસે ગવડાવવાની ઈચ્છા થઈ. ધન્યવાદ, ખૂબ મજા આવી સાહેબ, એકવાર તાળીઓથી વધાવો એને. અને આ શબ્દો જે એને વાંચ્યા છે ને એને અંદર ઉતાર્યા ને એટલા માટે હવે એને હરણફાળ ભરી છે આમાં કે કાલ સવારે કોને ખબર શું થાય, એના કરતાં જે ભગવાને આપ્યું છે ને એને વાપરી લઈએ જેથી કરીને છોકરા તો સુખી થાય, પછી કઈ વાંધો ન આવે. આ બધું ભેગું કરવાનું સાહેબ, આ બધું ભેગું કરવાનું, પણ કોના માટે? બીજા માટે, પોતા માટે નહીં. આ તો બીજા માટે, પર માટે કોઈકને વાપરે ને સાહેબ એને પરમાત્મા કહેવાય, બીજા માટે વાપરી દે ને એને પરમાત્મા કહેવાય. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. ગમે તેટલો રૂપાળો દેહ હોય, કોઈ દિવસ કોઈ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા, ભલે થોડા દી ઘરમાં રહ્યા, સવારે ગુજરી જાય એટલે બપોરે પૂરું, બપોરે ગુજરી જાય રોંઢે પૂરું, અને રોંઢે ઉજરી જાય એટલે દી આચમે પૂરું. થોડો થોડો દી હોય ને તો ગામના લોકો કે ઝટ કરો હજી દી છે, આને ઘરમાં ન રખાય, આને ઘરમાં ન રખાય. ગમે તેટલો રૂપાળો દેહ હોય સાહેબ છતાં પણ એને છોડી જતું રહેવાનું, એટલે કહેવું ગમે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ પંક્તિ થોડા દીમાં એટલે પાડોશી હોય ને એ આપણું 12મું નો જાય ને ત્યાં સુધી યાદ રાખે. કેટલા દી? 12મું નો જાય ત્યાં સુધી. અને આપણા સગા સંબંધી ક્યાં સુધી? 5મ સુધી. વરસી વાળ લીધી એટલે પછી તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, ફોટો ટીંગાડી દીધો. બધાય સ્વાર્થના સગા છે સાહેબ, થોડા દીમાં ભૂલી જશે, એટલે જ કહેવું ગમે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કયામતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે, આ કયામતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે, કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. એના પછીની પંક્તિ, આ જગતમાં શું રહેશે? આપણા બોલેલા શબ્દો રહેશે, આપણે નહીં રહીએ. આપણું કરેલું કામ, કોઈકના માટે બોલેલા આપણા શબ્દો, સારા શબ્દો હશે તો બહુ સારા લોકો આપણને સારી રીતે યાદ કરતા હશે, કોઈકના માટે ખરાબ બોલ્યા હશે તો કહેશે હારું થયો ગયો. ઈ ક્યારે આપણું આ બધું વિખાઈ જાય નક્કી નહીં સાહેબ. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં, તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં આવી. તારી સાચી ખોટી વાણી રે
વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાળીને વાળી આ જગમાઈ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાશે તારો પંખીડાનો માળો ને પલકમાં વિખાઈ જશે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાશે તારો પંખીડાનો માળો ને પલકમાં વિખાઈ જશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે એક પળમાં આપણો માળો વિખાઈ જાય સાહેબ કોઈ જાતની વાર ન લાગે એટલે કવિને અંતમાં કહેવું ગમે છે આ મનુષ્ય અવતાર મેળવો બહુ મોંઘો છે શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ ને ભગવાન બાદરાયણ વેદવ્યાસ કહે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપि દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ આ કાયામાંથી હંસ રો રે ઓ ચિંતાનો તર્યો જશે આ કાયામાંથી હંસનો રે ઓ ચિંતાનો ઉડી જશે એટલે ભેગું કરવાનું છે કાયામાંથી હંસલો ઉડી જાય એટલે ભેગું કરવાનું શું કામ એને એકના એક દિવસે બહુ મોટી મુસાફરી આવવાની છે એટલે મુસાફરીમાં જઈએ એટલે આપણે તો નિયમ જ છે કાં તો ઘરેથી આપણે થેપલા બનાવી લઈએ થોડીક મીઠાઈ લઈ લઈએ આરી એકાદો પાણીનું વોટર બેગ લઈ લઈએ રસ્તામાં કદાચ મળે ન મળે સારું મળે ન મળે હવે આપણે સુરતથી હરિદ્વાર આવ્યા તો હારે થેપલા લેતા આવ્યા ખાવા થાય લાવ્યા હતા ને પણ એ થેપલા ટ્રેનમાં ખાવાનો આનંદ કઈક અલગ હોય હવે 500,000 કિલોમીટરમાં આપણે આવીએ તો હારે થેપલા લેતા આવીએ છીએ આપણને ખબર છે કે એ ટ્રેનમાં આવો તો એમાંય ઘણું બધું ખાવાનું વેચવા વાળા આવે છે બસમાં આવો તો એમાં ઘણી બધી હોટલો આવે છે છતાંય આપણે ભાતા ભેગા લેતા આવ્યા આપણને ખબર છે ત્યાં જો ભાતા ભેગા લઈ જાય છે તો ઉપર ગયા એને હજી કોઈ આપણને નથી ફોન કર્યો નથી કોઈ આપણને પત્ર લખ્યો ભાઈ આટલા કિલોમીટર પછી અહીંયા હોટલ આવે છે ને ઈ હારી છે તો ત્યાં પછી ભૂખના શું કરશું હા આપણને ઘરવાળા બધા ભેગા આપે છે 4 લાડવા પાકના પણ એમાં લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની કારણ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની ત્યારે વેળા થાશે જાવાની લોટ પાણીના લાડવા મૂકી દે એ આપણે ખાવાના નથી એ પાછા લઈ લે એ એમને પાછા લે बड़ा तो राम भजे बखत बड़ा कछुने भाग्य बड़ा तो राम भजे बखत बड़ा कछुने अकल बड़ी उपकार कर देह कर्यो फल એટલે ભગવાન અહીંયા કવિએ છેલ્લી પંક્તિમાં લખ્યું છે ભેગું કરવું પણ શું કામે અને હું ભેગું કરવાનું કીધું એટલે કહેવું ગમે તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને
ભવનું ભાથું. ગરુડો મન ખોરે પાછી લેને ભવનું ભાથું. એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. માને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. અને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. માને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો યુડી જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. ખાલી રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ એવું થશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો યુડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. માટે મૃત્યુ જેનું નજીક આવે એને ઈશ્વરનું યજન કરવું બાપ.